હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. ખુદના જ વખાણ કરવા એ થોડું ઓડ થઈ જાય નહીં, પણ કરશો તમે પણ કરશો ખુદના જ વખાણ મારી જેમ આ રેસીપી બનાવ્યા પછી. તમે જ નહીં, તમારા ઘરના પણ તમારા વખાણ કરતા થાકશે નહીં અને ચટકારા લઈને ખાશે. આપણે બધા શહેર તો જઈ નથી શકવાના એની ફેમસ રેસીપી ખાવા માટે, પણ એનો સ્વાદ તો આપણે ઘરે લાવી જ શકીએ છીએ. ગુજરાતી છીએ એટલે પૂરી શાક તો આપણે બહુ ખાધા. હવે અલીગઢની આ કચોરી સબ્જી ટ્રાય કરી જોવો. સ્વાદ એવો છે કે બધા ખુશ થઈ જશે અને સવાર બપોર સાંજ ગમે ત્યારે બનાવશો ખાવાની મજા જ આવશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે આપણે અહીંયા 2 મુઠ્ઠી જેટલી અડદની દાળને આપણે ગરમ પાણીમાં 10 મિનિટ માટે પલાળેલી છે. વધારે આપણે પલાળવાની જરૂર નથી. અડદની દાળ છે સરસ એવી 10 મિનિટમાં પલળી જાય છે, પણ ગરમ પાણીમાં પલાળવી જરૂરી છે. હવે દાળમાં રહેલું બધું પાણી આપણે હટાવી દેવાનું છે અને આપણે અહીંયા એક મિક્સરનું જાર લઈ લઈએ. હવે મિક્સરના જારમાં આપણી પલાળેલી દાળ આપણે એડ કરવાની છે. મેં અહીંયા અંદાજે 2 મુઠ્ઠી જેટલી દાળ લીધેલી છે. હવે સાથે આપણે એમાં 1 ચમચી જેટલી વરિયાળી એડ કરીએ. 10 થી 12 જેટલા મરીના દાણા એડ કરીએ. મરીના દાણા ચોક્કસથી ભૂલ્યા વગર એડ કરવાના જ છે. હવે અહીંયા મેં એક તીખું મરચું એડ કરેલું છે. એની જગ્યાએ જો તમારા ઘરમાં બાળકો હોય તો મોડા મરચાંનો યુઝ પણ તમે કરી શકો છો, પણ મરચું પણ આપણે ચોક્કસથી એડ કરવાનું છે. હવે સાથે આપણે અહીંયા 2 ચમચી જેટલું મોડું દહીં એડ કરવાનું છે. દહીંનું પાણી છે બને ત્યાં સુધી આપણે એડ નથી કરવાનું. હવે આ 2 ચમચી જે આપણે દહીં એડ કર્યું એની સાથે જ દાળને સરસ એવી પીસવાની છે. એક્સ્ટ્રા આપણે દહીં, પાણી કે કોઈ વસ્તુ એડ નથી કરવાની. હવે મિક્સરનું જાર છે થોડું મોટું પડતું હતું અને દાળ પીસાતી નહોતી, એટલે અહીંયા મેં નાના મિક્સરના જારમાં એને પલટાવેલી છે અને દાળના કોઈ પણ ટુકડા ન રહે એ રીતની સ્મૂથ એવી આપણે એની પેસ્ટ બનાવી લેવાની છે. દાળની પેસ્ટ છે એને એક અલગ આપણે લઈ લઈએ વાસણમાં અને અહીંયા આપણે લીધું છે એ જ મિક્સરનું જાર. હવે મિક્સરનો જારમાં આપણે અહીંયા મોટી સાઈઝનું એક ટમેટું લીધું છે. ટમેટાના આ રીતે ટુકડા કરીને એડ કરીએ. સાથે આપણે ડાળખા સહિત લીલા ધાણા એડ કરી દઈએ થોડા એવા. સાથે 10 થી 12 જેટલા મીઠા લીમડાના પાન એડ કરીએ. 4 થી 5 જેટલા મરીના દાણા એડ કરીએ. મીઠા લીમડાના પાન છે થોડા ચડિયાતા રાખશું. 1 ટુકડો આદુનો એડ કરી દઈએ અને હવે આપણે એમાં થોડા સૂકા મસાલા એડ કરશું. તો અહીંયા 1 ચમચી જેટલો હું ધાણા જીરું પાવડર એડ કરું છું. સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ. મીઠું છે અત્યારે ઓછું એડ કરી અને પાછળથી પણ તમે એડ કરી શકો છો જેમ તમને જરૂર લાગે એવી રીતે. હવે અહીંયા અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દીધું અને અડધી ચમચી જેટલું નોર્મલ મરચું પાવડર એડ કરેલું છે. હવે આમાં આપણે પાણી એડ કર્યા વગર સ્મૂથ એવું આપણે આને પીસી લેવાનું છે. તો અહીંયા જોઈ શકો છો તમે એકદમ સરસ એવું આપણે આને સ્મૂથ પીસી લીધું છે. તો જોઈ શકો છો એકદમ સ્મૂથ એવી આપણી પેસ્ટ બનીને તૈયાર છે. તો એને આપણે સાઈડમાં રાખીએ. અહીંયા આપણે 5 થી 6 જેટલા બાફેલા બટેટા લીધા છે. બટેટાને બાફી ઉપરની એની છાલ હટાવી અને આ રીતે હાથેથી જ આપણે એને ક્રશ કરવાના છે. તો આ રીતે હાથેથી ક્રશ કરશું તો કોઈ મોટા ટુકડા રહી જાય એને આપણે રહેવા દેવાના છે. એનાથી આપણો જે સબ્જી છે એનો ટેક્સચર બંને વસ્તુ એકદમ જોરદાર આવશે અને ખાવામાં એકદમ સરસ લાગશે. તો બધા બટેટાને એ જ રીતે મેશ કરી આપણે અહીંયા એક કડાઈ લીધી અને કડાઈમાં આપણે 2 મોટા ચમચા જેટલું તેલ એડ કરીએ. તેલ છે તમારા ઘરમાં જેટલું ખવાતું હોય મતલબ કે એટલું તમે એડ કરી શકો છો. હવે તેલમાં આપણે બીજા થોડા મસાલા એડ કરીએ. તો એમાં આપણે રાઈ, જીરું, સાથે આખા ધાણાના બીયા, 10 થી 12 જેટલા સૂકી મેથીના દાણા અને અડધી ચમચી જેટલી વરિયાળી. આ 5 વસ્તુ છે આપણે તેલમાં એડ એક જ સાથે કરી દેવાની છે. હવે આ બધી વસ્તુ છે સરસ એવી એની સુગંધ આવવા લાગે એટલે આપણે એને એક વખત સરસ એવી મિક્સ કરીએ આ રીતે, જેથી કરીને રાઈ અને જે મેથી છે એ પણ સરસ એવા થઈ જાય. હવે બધી વસ્તુ સરસ એવી થઈ ગઈ એટલે આપણે જે પેસ્ટ વાટીને રાખી હતી એ પેસ્ટ આપણે અત્યારે એડ કરી દેવાની છે. શરૂઆતમાં જ આપણે બધા મસાલા એમાં એડ કરેલા છે, તો અત્યારે આપણે કોઈ મસાલા એડ કરવાની જરૂર નથી. માત્ર આ ગ્રેવીને આપણે સાંતળવાની છે. આ રીતે ગ્રેવીમાં મસાલા એડ કરી દઈશું એટલે એક તો શાકનો કલર છે એ જોરદાર આવશે, સુગંધ પણ જોરદાર આવશે અને ટેસ્ટ તો જોરદાર આવવાનો જ છે. હવે અહીંયા આપણે હિંગ આલુ બનાવીએ છીએ તો હિંગ તો ચોક્કસથી પડશે. તો વઘારમાં હિંગ ન એડ કરતા આ રીતે મસાલો સંતળાઈ જાય પછી પાછળથી કોઈ સારી ફ્લેવરની અડધી ચમચી જેટલી હિંગ એડ કરશું અને હિંગને સરસ એવી મિક્સ કરી અહીંયા જેટલી ગ્રેવી તમારે જોઈતી હોય એ પ્રમાણે ગરમ પાણી એડ કરવા. આ શાકમાં ગ્રેવી છે એ થોડી વધારે રહેતી હોય છે કારણ કે થોડું ઠંડુ થયા પછી આ શાક ઘટ થઈ જતું હોય છે ને આમ પણ થોડું ગ્રેવીવાળું જ રહેતું હોય છે. હવે પાણી સરસ એવું ઉકળી જાય એટલે આપણે જે બટેટા ક્રશ કરીને રાખ્યા હતા એ બટેટા એડ કરવાના છે અને બટેટાને આ રીતે હાથેથી જ આપણે ક્રશ કરવાના છે.
ચપ્પુની મદદથી આપણે એને એક સરખા ટુકડા નથી કરવાના. હવે અહીંયા સરસ એવું મેં મિક્સ કર્યું. આમાં જે મોટા બટેટાના ટુકડા દેખાય છે એને સરસ એવા આપણે મેશ કરી લઈશું. અહીંયા ગ્રેવી થોડી ઓછી લાગતી હતી તો મેં ફરીથી એમાં થોડું ગરમ પાણી એડ કરી દીધેલું છે. હવે તમને જેમ પસંદ હોય એ રીતે તમે આમાં ગ્રેવી રાખી શકો છો. હવે બધું સરસ એવું મિક્સ કરી આપણે આને ઉકળવા દેવાનું છે. આ શાક આપણું ઉકળે છે એમાં જ આપણે 2 લીલા મરચાં આ રીતે સ્લાઇસમાં કટ કરીને એડ કરવાના છે. એની સુગંધ આમાં ખૂબ જ સરસ આવશે. હવે અડધી ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરીએ. અહીંયા શરૂઆતમાં આપણે એક મોટી સાઇઝનું ટમેટું એડ કરેલું હતું, છતાં આપણે અડધી ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરશું, કારણ કે આ શાક છે ખાવામાં ખાટું મીઠું અને તીખું હશે તો જ સારું લાગશે. સાથે એક ટુકડો ગોળનો એડ કરશું, એટલે કે અડધી ચમચી જેટલો ગોળ એડ કરી ઉપરથી લીલા ધાણા એડ કરીએ અને ગરમા ગરમ આપણી સબ્જી તૈયાર છે. અને સબ્જીનો ફાઇનલ લુક તમે જોઈ શકો છો, એકદમ શાનદાર એનો કલર આવ્યો છે. આપણે જે રસોઈયાની રીતનું બટેટાનું શાક છે ને એ પણ તમે ભૂલી જશો આ સબ્જીની સામે. એટલું બધું ફ્લેવરફુલ અને સ્વાદિષ્ટ આ શાક બને છે. હવે અહીંયા શું કર્યું, આપણે લોટ બાંધીએ કચોરી માટેનો. તો એના માટે આપણે 1/4 કપ જેટલો રવો, એટલે કે 3 ચમચી જેટલા રવામાં 1 કપ જેટલો મેંદો એડ કરીએ. ટ્રેડિશનલી આમાં મેંદો જ જાય છે, પણ જો તમે ઈચ્છો તો ઘઉંનો લોટ પણ લઈ શકો છો, પણ એનાથી આનું ટેક્સચર ચેન્જ થઈ જાય છે. હવે સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલું જીરું અને સાથે એમાં મુઠ્ઠી પડે એટલું આપણે તેલ એડ કરવાનું છે. મેં અહીંયા 2 ચમચી જેટલું તેલ એડ કર્યું. સરસ એવું એને મિક્સ કર્યું અને આ રીતે આપણે એને ચેક કરશું તો સરસ એવી મુઠ્ઠી બંધાય છે તો પરફેક્ટ છે. જો ઓછું લાગે તો તમે 1 ચમચી જેટલું તેલ છે એ ઉપરથી પણ એડ કરી શકો છો. હવે અહીંયા જે આપણે શરૂઆતમાં દાળ પીસીને રાખી હતી એ દાળથી આપણે આનો લોટ બાંધવાનો છે. પાણીનો યુઝ નથી કરવાનો. અને લોટ છે એ નોર્મલ આપણે જે પૂરી બનાવીએ અને કેવો લોટ હોય છે એકદમ ટાઈટ, એવો લોટ આપણે બાંધવાનો છે. આપણે આનો લોટ ઢીલો રોટલી જેવો બિલકુલ નથી બાંધવાનો. તો અહીંયા આ રીતે આપણે એને સરસ એવું મિક્સ કરતું જવાનું છે અને આપણે દાળ છે એની પેસ્ટ એડ કરતું જવાનું છે. તો અહીંયા મેં જેટલી દાળ પલાળેલી હતી અને જેટલી એની પેસ્ટ બનાવી હતી એ બધી પેસ્ટ મારી યુઝ થઈ ગઈ છે અને પરફેક્ટ એવો લોટ પણ મારો બંધાઈ ગયો છે. પણ થોડું ઘણું કદાચ મેઝરમેન્ટમાં તમારે ફરક આવી શકે છે. તો અહીંયા શું કર્યું જોઈ શકો છો, સરસ એવો આપણો ટાઈટ એવો આપણે લોટ બાંધીને તૈયાર કર્યો. હવે આપણે ઉપરથી થોડું તેલ લગાવી દઈએ. ફરી પાછો સરસ એવું એને મિક્સ કરી, જો તમારી પાસે ટાઈમ હોય તો 10 થી 15 મિનિટનો તમે આને રેસ્ટ આપી શકો છો, અને જો ટાઈમ નથી તો ઇન્સ્ટન્ટ પણ આમાંથી બનાવી શકાય છે. અને હા, જો હું તમને યાદ દેવડાવી દઉં કે વિડીયો તમને થોડો પણ પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક, શેર અને જો ચેનલ પર નવા છો તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આવા જ નવા વિડીયો જોવા માટે. હવે એ લોટને મેં 10 મિનિટનો રેસ્ટ આપેલો હતો. એના પછી હું એમાંથી આ રીતે નાના લુવા બનાવી અને આ રીતે પાતળી પૂરી વણી લઉં છું. હવે પૂરી છે એ ફૂલે નહીં એ માટે આપણે એમાં કટ લગાવશું અને બધી પૂરી એ જ રીતે વણવાની છે. વધારે જાડી પૂરીને નથી રાખવાની. હવે આ રીતે તળવા માટે તેલ છે એ ખૂબ ઓછું ગરમ હોય ત્યારે આપણે એડ કરશું અને આપણે તેલ છે એનું ટેમ્પરેચર વધારે ન થાય એ માટે જેટલી એક બેચમાં આવે એના કરતાં વધારે જ પૂરી એડ કરવાની છે. હવે બંને સાઈડ આ રીતે ફેરવતા એકદમ ક્રિસ્પી કરારી થઈ જાય ત્યાં સુધી આપણે આ પાપડીને તળી લેવાની છે. તમે આને પાપડી કહો, કચોરી કહો કે પછી પૂરી જે પણ કહો, પણ આ ખાવામાં ખૂબ ટેસ્ટી એવી લાગે છે. અહીંયા આનો કલર જોઈને તમને ખબર પડતી હશે કે એકદમ ક્રિસ્પી કરારી બનેલી છે અને ઠંડી થયા પછી પણ આવી જ ક્રિસ્પી બનેલી રહેશે. પણ આપણે એને એકદમ હાઈ ગેસની ફ્લેમ પર નથી તળવાની, એ વાતનું ધ્યાન રાખશું. તો આપણી અહીંયા સબ્જી તૈયાર છે, સાથે આપણી પાપડી પણ તૈયાર છે, આપણી કચોરી પણ તૈયાર છે. તો ચોક્કસથી રેસીપી ટ્રાય કરજો અને સાથે મને કોમેન્ટ પણ જરૂરથી કરજો કે તમને મારો આ વિડીયો કેવો લાગ્યો અને તમે વિડીયો ક્યાંથી જુઓ છો, જેથી કરીને હું તમને થેન્ક યુ કહી શકું. અને ફરી પાછું કહું છું કે આ ચટપટી રેસીપી ચોક્કસ ટ્રાય કરજો. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને, એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.